મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પ્રિયાંગ અને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો હું રહું છું અમદાવાદ શહેરમાં અને તમે મને જોયો તો નહીં જ હોય ક્યાંય, તો ધીમે ધીમે મારી જેમ વિડીયોઝ આવતા રહેશે તેમ તેમ મને ઓળખતા રહેશો. તો ગાઈઝ આજથી મેં આ યુટ્યુબ ચેનલ ફન અને ફેમિલી વ્લોગિંગ માટે ચાલુ કરી છે. તો પ્લીઝ ગાઈઝ મને સપોર્ટ કરતા રહેજો અને ડેલી ટુ ડેલી મારા વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થતા રહેશે. ગાઈઝ હું અત્યારે જઈ રહ્યો છું મંદિરે, જે અહીંયાનું 100 વર્ષ જૂનું મંદિર છે જેનું નામ છે ટેબલી હનુમાન. તો યસ ગાઈઝ આથી તો ચલો, અને મારી સાથે આવવાનો છે મારા કાકાનો છોકરો, એને હું નિકોલમાંથી પિકઅપ કરીને પછી અમે બે જઈએ ટેબલી હનુમાન. તો ફાઇનલી મિત્રો અમે કઠવાડા ટેબલી હનુમાન મંદિરે પહોંચી ગયા છીએ. અત્યારે અમે બીજા કઠવાડા મંદિરે પહોંચી ગયા છીએ જેનું નામ છે ઇસ્કોન ટેમ્પલ. આ તો મારો ભાઈ કૃષ્ણા કહેતો હતો કે અત્યારે જતા આવીએ, તો અમે કીધું ચાલો, બીજું તો શું, અત્યારે ફ્રી છીએ તો સાથે સાથે બધા મંદિરે ફરી લઈએ. શું કેવું ભાઈ? આવું બરોબર ને? તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે. હવે અમે જઈશું ઘર બાજુ, કેમ કે હવે બીજા ઘણા બધા કામ પેન્ડિંગ પડ્યા છે, એ પતાવીને પછી મળીએ. કૃષ્ણાભાઈ ચલો. તો ચલો ગાઈસ. બહાર નીકળવાનું મન થાય છે. 11:30 વાગે કેટલું બહાર નીકળવાનું મન કેમ થાય ભાઈ તને? હે દિવ્યા? મેં કીધું કેટલા દિવસથી નાઇટમાં રાઈડ કરી નથી, તો મેં કીધું ચલો આજે નાઇટમાં એક વખત રાઈડ કરવા જોઈએ આફ્ટર લોંગ ટાઈમ. તો મેં કીધું એ બહાને એક ટાઈમ સ્પેન્ડ પણ થાય અને થોડુંક નજારો પણ માણી લઈએ. તો બોલો ગાઈસ, શું કરવું હતા? તો ગાઈસ આ છોકરીએ મને ખાલી ચાલવા માટે મને છે એક રિંગ રોડ લઈને આવી. જો આપણે તો કંઈ વેલ્યુ જ નહીં ગઈ સાહેબ, બસ ખાલી મોબાઈલમાં જ મત બસ. બીજો કંઈ ધંધો છે મોબાઈલ સિવાય? હે તને? હે ઓય, મોબાઈલ સિવાય કંઈ ધંધો જ તને ના વાળી થતી? પણ ગાડી તો અહીંયા ગાડી કેમ ફોર્ચ્યુનર લઈ આ. ફોર્ચ્યુનર પહેલા મને શીખવાડશો પછી હું તમને. હા તો પણ ગાડી તો લઈ દે, પછી આપણે શીખીશું ને. એક હાથ સે લેના ઓર એક હાથ સે દેના. પેલા ગાડી લઈ દે તો તને શીખવાડું. જો આ ફોર્ચ્યુનર, બસ આ વ્હાઈટ કલર ના ફોર્ચ્યુનર લઈ દે મને. ફોર્ચ્યુનર નહીં, પહેલા તમે મને શીખો. હા તો તને શીખવાડી દે તો કેટલા દિવસમાં તો મને ફોર્ચ્યુનર લઈને આપે? 1 વર્ષ. ફાઇનલ? હા ફાઇનલ ને? હા. કોઈ ફરી નહીં જવાનું? ના. જો આજની તારીખ યાદ રાખી લેજે. હા ફાઇનલ ને? હા. તો ચલો ગાઈસ, આપણે ટાસ્ક લઈ લીધું છે. હવે કાલથી છે ને દિવ્યાને છે ને આપણી ગાડી શીખવાડી દઈશું 100%. અને જોશું વર્ષમાં આપણને ગાડી લઈને આપે છે કે નહીં. ગાઈસ તારીખ યાદ રાખજો. અને આ ભાઈ આ બોલી છે તો આ તો ભાઈ રેકોર્ડિંગ તો રહેવાનું જ છે, બરોબર ને? હા, પહેલા તમે મને ગાડી શીખવશો પછી હું તમને લઈ આપીશ. ઓકે ડન. ચલો યાર, જે આજુબાજુ મચ્છરા બહુ કવડાય છે યાર, આખા શરીરમાં લાલ છોડ થઈ ગઈ છે. શું કેવું દિવ્યા?
બહુ ખતરનાક બહુ બેસેલો છે. ખતરનાક મસાજ. તો આપણે અહીંયાથી જઈએ છીએ. ચલો હવે ડાયરેક્ટ ઘરે મળીશું આપણે. તો ચલો. તો ગાઈસ રાતના વાગી ગયા 12:30 ને તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય.